અમદાવાદ થી વાત કરું. હા બોલો ને. હવે મેં કીધું આ જે થોડાક દિવસથી જે બગદાણામાં ઇસ્યુ થયો છે નવનીતભાઈ ને જે મારવામાં આવ્યો છે, હા તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી? બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી. બારોબાર નો પ્રશ્ન છે, એમાં અમારે કઈ કઈ લેવા રીતે દેવા. બારોબાર નો પ્રશ્ન? નવનીતભાઈ શેના માટે ફોન કર્યો એમના માયાભાઈને? એમના પર્સનલ ટ્રસ્ટ હતું એ નવનીતભાઈ નું ઈ તો પોતાનું હતું કે નવનીતભાઈ એમના? ફોન કર્યો હોય એને ઈ જ એને નવનીતભાઈ જોવાનું છે. અરે આશ્રમ નવનીતભાઈ ને ને હું કાંઈ તો લેવા દેવા નથી એમાં ભાઈ. ધીરુભાઈ કેમ લેવા દેવા નથી? એમને કોના ટ્રસ્ટ માટે ફોન કર્યો એમને માયાભાઈ ને? એમના પોતાનું હતું, એમના સમાજ નું હતું? એમના સમાજ નું હોય કે નો અમને એમ કઈ નહીં, ખબર હું નથી. શું કહું, મારી એમને સાંભળો, એમના સમાજના ટ્રસ્ટ માટે માયાભાઈ ફોન કર્યો હતો કે ભાઈ આ એમડી નથી? કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈ ને? અને શેના માયાભાઈ ને માટે આ વિવાદ શેના માટે થયો? એમના પોતાના સમાજ નું હતું? સેવક છે ને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો. આ તો પણ સાચું લાગ્યું ને તો મારા નવનીતભાઈ અમારા આશ્રમના સાચા માટે એને ફોન આશ્રમના કર્યો ને. સેવક છે. હા આશ્રમના સેવક છે બરોબર. અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈને ફોન કર્યો. માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી. આશ્રમ ને કઈ લેવા દેવા નથી. એટલે આશ્રમમાં નહીં. ખાલી આ કોળી સમાજ ને સેવા જ કરવાની, માર ખાય ત્યારે કોળી આશ્રમની સમાજ સેવા અમારા કરવાની. કોળી સમાજ અહીંયા અમારું કામ કરે છે. અહીંયા દર એટલે વખતે કામ આવે કરવા છે. જ આવે છે સાહેબ. નવનીત અમારા સમાજે ઝંડો લીધો છે કામ કરવાનો બધા આશ્રમોમાં, ના બધા ના ઝંડો મંદિરોમાં. નથી. સેવા એટલે કરવા આવે. અમે આ અમે વાસણ ધોવાન માજીદા કરવા જ અમારા સમાજે જન્મ લીધો છે ને ત્યારે સાહેબ અમારા સમાજનો છોકરો માર ખાય ને ત્યારે આ ટ્રસ્ટી આવો જવાબ આપે છે કે અમારે આશ્રમના કઈ લેવા દેવા નથી. આ અમારા ના ના સમાજની આંખ આશ્રમને નથી લેવા ખુલતી ને. નવનીતભાઈ અમારા સેવક જ છે. અરે સેવક નહીં, આ અમારા સમાજને આંખ નથી ખુલતી ને એટલે અમારે આ ભોગવવું પડે છે સાહેબ. આ અમારી વેદના છે, એ અમારો સમાજ નથી સમજતો. હવે બરોબર કે અમારી આજે તો માર અમે ખાવા અમે છતાં મીટિંગ અમે આશ્રમમાંથી અમારું એક મિનિટ ધીરુભાઈ, મીટિંગમાં તમે નથી બોલાવશું ને આપી વાત એક મિનિટ, તમે કરશું. એમ કહો કે અત્યારે આશ્રમને અમારે કઈ લેવા દેવા નથી, તો એ એટલે અમારે આ શું, એ પ્રશ્ન અમારા કોળી લેવા દેવા સમાજનો નથી આક્રોશ એમ. છે? અમારા પ્રશ્નને લેવા દેવા નથી. અરે પ્રશ્ન પણ તમે મુલાકાત લેવા તો જાઓ ને હા પણ અમે હોસ્પિટલમાં, જવાના જ છીએ આજે બપોર પછી ન્યા. અને તમે સ્ટેટમેન્ટ આપો કે અમે એમ ક્યાં કેવી છે. તમે એમ તો કહો કે ભાઈ જે વસ્તુ હશે એનો તટસ્થ તપાસ થાય ને એને ન્યાય મળે. હવે ઈ અમે બધા નક્કી કરીને કરશું, કારણ કે એકલો હું કઈ અરે ન પણ શકું ને. બધા નક્કી કરો સાહેબ. આટલા દિવસ થઈ ગયા બગદાણા તો ધામમાં આજે સાહેબ, કોઈ અમને આવ્યા એવું નથી. કીધું આજે કે કોઈ જો ટ્રસ્ટી આવ્યા નથી. મારી હાથે હું એક જ છું. આજે ધીરુભાઈ, હું કોઈ શું કઉ ટ્રસ્ટી આવ્યા છું, નથી. ટ્રસ્ટ અમારો બધા સમાજ મળી છે અને ને, નક્કી કરી તમને કહી. અમારો સમાજ આજીવન બગદાણામાં આવવાનો છે ને આવતો રહેશે, બરોબર. પરંતુ આવી ઘટનામાં અમારો સમાજ આશા રાખીએ કે ના ના ટ્રસ્ટમાંથી તમારો કઈ. સમાજ અમારી સાથે જ છે. અરે અમે સાથે જ છીએ ને સાથે રહેવાના છીએ, પરંતુ અમારે તમારી પાસે આશા હોય ને. અમારો સમાજ આજે રાત દિવસ ને ના પણ અમે ઉજાગર કરતું હોય. બપોર પછી 5 વાગે અમે જવાના છીએ હોસ્પિટલે. નવનીતભાઈને મળવાના છે. હા, નવનીતભાઈ ને તમે મળો, અને તમારા તરફથી બગદાણા ધામ ટ્રસ્ટ તરફથી પણ સાહેબ સહકારની અમારે આશા હોય. ના ના પાકું પાકું પાકું. બરોબર.